ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠકમાં રજૂ કર્યા હતા। આ બાદ પણ એક પણ જાહેરાત નથી કરવામાં આવી। એનાથી ઉલટું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં રજૂ કરેલ પ્રશ્ન ઉકેલને બદલે આ યોજનામાં હજારો રસોયા મદદનીશ સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રતિભાવ કરતો નિર્ણય બજેટમાં યોજનાને ખાનગી સંસ્થાને 551 કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપો, એપીએસ 95 પેન્શન ઓછામાં ઓછું 5000 આપવો, ઈપીએફ વેતન મર્યાદા 30,000 કરવી અને ઈએસઆઈસી વેતન સીમા ₹42,000 કરવાની માંગ કરવામાં આવી છે। આજ રોજ ગુજરાતમાં દુનિયાનો એક નંબરનું યુનિયન ભારતીય મજદૂર સંઘ આજે આખા રાજ્યની અંદર અને દેશની અંદર જ્યારે આ આંદોલનના માર્ગે આંદોલનના ભાગરૂપે આ કાર્યક્રમો આપી રહ્યું છે, ત્યારે એક દુઃખની બાબત છે। સરકારશ્રી સાથે અત્યારે જે અમારી આંગણવાડીની બહેનો, પછી ફેસિલિટેટર બહેનો, મધ્યાહન ભોજનની બહેનો, આ પીએમ પોષણમાં જે બહેનો કામ કરે છે, એ લોકોને લઈને આશા વર્કરથી લઈને બજેટમાં જે વાત કરેલી હતી કે એ લોકોનો પગાર વધે, એના બદલે સરકારે પીએમ યોજનામાં 551 કરોડ રૂપિયા નક્કી કર્યા અને રસોઈયાને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કર્યું છે। આ તો ખાનગીકરણ કરવાની વાત ચાલે છે। તો જ્યારે અમે લોકો વર્ષોથી આવી સેવા જ્યારે આપી રહ્યા હોય, જ્યારે અમે હકની વાત કરીએ છીએ, એના બદલે કંઈક ઉલટું થઈ રહ્યું છે, તો કોઈ સંજોગોમાં આ વસ્તુ નહીં ચલાવી લેવાય। ને 2005 થી ફરજ બજાવું છું। જ્યારે 250 રૂપિયા માનદ વેતન હતું ત્યારથી અમે આ મધ્યાહન ભોજનમાં જોડવાયેલા છે। હવે જ્યારે સરકારે માંડ 4500 પગાર કર્યો માનદ વેતન અને તરત પાછું 2024-25 નું બજેટ જાહેર થયું, તેમાં કનુભાઈ દેસાઈએ જાહેર કરી દીધું કે સેન્ટ્રલાઇઝ કિચન ની જોગવાઈ કરવામાં આવી છે, આટલું બજેટ ફાળવેલું છે, આટલા કરોડની ફાળવણી કરેલી છે। તો અમે સંચાલકો પછી કઈ જઈશું? આમ સરકાર મુખ્યમંત્રી ને પીએમ પોષણ કે એનું પૌષ્ટિક આહાર મળે એ માટે બાળકોને પ્રોત્સાહન આપવાનું, મહિલાઓને એમ કે વધારે આગળ પડતા મહિલાઓને આગળ લાવવાનો। તો આ મધ્યાહન ભોજનમાં તો બધા જે લઘુમતી કોમ છે, ઓબીસી છે, પછી ગરીબ વિધવા ત્યક્તા બહેનો છે અને બધા એસસી એસટી ઓબીસી જ છે। તો પછી એ ગરીબ મહિલાઓ કઈ જશે? એમને હવે જે બધા 35-40 વર્ષની એજ વાળા હોય, જે 250 રૂપિયા માનદ વેતનમાં એ લોકોએ કામ કરેલું છે, તો હવે એમને આટલી ઉંમરે કઈ કામ ધંધો મળશે? એવું સરકારે વિચારવાનું ને।